નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મહત્વના સમાચાર। ગુજરાતમાં ભાજપ દ્વારા એસઆરઆઈ પ્રક્રિયા અંતર્ગત નમૂના 7ના ફોર્મ ખોટી રીતે ભરીને નાગરિકોના મત અધિકાર કાપી નાખવાનો જે ષડયંત્ર રચાઈ રહ્યો છે તે લોકશાહી પર સીધો હુમલો છે। આ ગંભીર મુદ્દાના વિરુદ્ધમાં તથા નાગરિકોના મત અધિકાર રક્ષણ માટે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કાર્યાલયથી કલેક્ટર કચેરી જઈને જિલ્લા કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કાંતિભાઈ ખરાડી દાંતા ધારાસભ્ય, ગુલાબસિંહ રાજપૂત પ્રમુખ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ, પૂર્વ ધારાસભ્ય થરાદ તથા તમામ કોંગ્રેસી કાર્યકર્તા રહ્યા હાજર। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલ। સરકારના તમામ તંત્ર આમાં લાગ્યું છે। સરકારના બીએલઓ ગામડે ઘરે ઘરે જઈને તપાસ કરી કે કોણ મતદાર છે, કોણ નથી, કોણ મૃત્યુ પામ્યો, સ્થળાંતર થયો છે, ડુપ્લિકેટ છે, એનું સરકારી અધિકારીઓ દ્વારા એનું ચકાસણી કરવામાં આવે। એના પછી ડ્રાફ્ટ યાદી રજૂ કરવામાં આવે। ડ્રાફ્ટ યાદી રજૂ કર્યા પછી જો અત્યારે લગભગ બનાસકાંઠામાં અમને સમાચાર મળ્યા છે 58,000 થી 64,000 જેટલા બનાસકાંઠા જિલ્લાની અંદર વાંધા ફોર્મ નંબર 7 ભરીને આપવામાં આવ્યા। ફોર્મ 7 જો રજૂ કરીએ તો એનો આધાર પુરાવા સાથે રજૂ કરવા પડે, નહીતર જો ખોટા આધાર પુરાવા વગર જો 7 નંબરના ફોર્મ રજૂ કર્યા હોય તો એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અત્યારે 64,000 સાહેબ છેલ્લા જે શનિ 20 તારીખે 18 તારીખ છેલ્લી હતી અને 16 તારીખે એક સાથે બનાસકાંઠા જિલ્લાની અંદર સમગ્ર આખા જે 9 વિધાનસભામાં એક જ દિવસે બધા વાંધા આપવામાં આવ્યા અને ધારો કે 27,000 વાંધા વડગામમાં આપવામાં આવ્યા, 15,000 જેવા વાંધા પાલનપુરમાં આપવામાં આવ્યા, 3700 જેટલા દાંતામાં આપવામાં આવ્યા, 6,000 જેટલા ડીસામાં આપવામાં આવ્યા, થરાદમાં કંઈક 2600 જેટલા આપવામાં આવ્યા, ધાનેરામાં આપવામાં આવ્યા, કાંકરેજની અંદર અને ખાલી 3 કે 4 વ્યક્તિઓ છે આ બધા ફોર્મ લઈ અને સીધા જે એઆરઓ પ્રાંત અધિકારીઓ કે ડેપ્યુટી ડીડીઓ પાસે ખાલી 3 કે 4 વ્યક્તિઓ જઈને વાંધા રજૂ કર્યા। અત્યારે ડાંગિયાની અંદર 400 જણને નોટિસ આપવામાં આવી છે। હવે ડાંગિયાની અંદર જે વાંધો આપનારો છે કોઈ બીજા ગામનો છે ને એને ફોન કર્યો તો કે હું તો કે તરફ મજૂરી કરું, મને તો ખબર નથી। અહીંયા કેટલા રજૂ કરવામાં આવ્યા છે અને ખરેખર નિયમ પ્રમાણે કોઈ પર વાંધો આપ્યો હોય તો એને નોટિસ બોર્ડ પર ચોંટાડવો પડે છે। એને ગામની અંદર વાંધા પુરાવા આપવાની જે તારીખ હતી પહેલા 18મી તારીખ હતી, 18 તારીખને એક્સટેન્ડ કરી અને 30 તારીખ સુધી કરી છે। એટલે 30 તારીખ સુધી અલગ અલગ લોકો વાંધા પુરાવા આપવાના છે। આવતીકાલે જે 30 તારીખ પર એના પછી અમે તમામ જે ઈસી છે એ તમામ વીઆરઓ કચેરીથી કેટલા વાંધા આવ્યા એનું એક કમ્પાઇલેશન આખું અમે મેળવીશું। પછી આખા જિલ્લામાં કેટલા વાંધા આવ્યા એનું એક આવતીકાલ સાંજ પછી ચોક્કસ ચિત્ર રજૂ થશે। બીજો જે મુદ્દો કીધો એ આપણે જે તે વખતે સરની પ્રક્રિયા કરી અને એના પછી ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરી। ડ્રાફ્ટ યાદી પબ્લિશ કર્યા પછી વાંધા પુરાવા માટે વાંધા કે જે આપવું એના માટેની અથવા પુરાવા ભેગા કરવા માટેનો સમયગાળો ચાલે છે। જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે હું ખાતરી આપું છું આપણે જે આમાં રજૂઆતો કરી દરેકે અત્યાર સુધી બી જે તમામ રાજકીય પક્ષો છે એમને આપણે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક જે પ્રક્રિયા છે એમાં ઇન્વોલ્વ રાખેલા જ છે। પૂરેપૂરી ટ્રાન્સપરન્સી સાથે જ કામગીરી કરેલી છે અને જે ઇલેક્શન કમિશનની સૂચના છે એ પ્રમાણે જ તમામ જે કાર્યવાહી છે કાર્યવાહી થશે। આપની જે રજૂઆત છે હું કન્સિડર કરી લઉં છું અને એમાં જે પણ કાર્યવાહી થશે નિયમ પ્રમાણે થશે। સાહેબ 16 તારીખ પછી પરવાની આ ભાજપની સરકાર આજે પદને હાથો બનાવીને યોગ્ય સમાજને એસસીઓ એસટીઓ લઘુમતીઓ અથવા તો ઓબીસી સમાજને જીવતા મતદારોને મરી ગયેલા જાહેર કરીને કોઈ રીતે કોંગ્રેસનું વોટ બેંક નબળું પડે ને કોઈ રીતે કોંગ્રેસને મતદારો ઓછા ગણાય એના અનુસંધાને આખા જ ગુજરાતની અંદર
કમલમમાંથી સૂચના આપવામાં આવે, મામલાદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય, વોધા આંચકા રજૂ કરવામાં આવે ને એ પણ વોધા આંચકા કાયદાના વિરોધમાં રહીને જે બૂથની અંદર મતદાતા કમી થવાનો હોય, કાયદેસર થવાનો, એના બદલામાં જે જીવતા મતદાતા છે એને ખબર પણ ના હોય પણ બૂથ જે બૂથમાં એનું નામ હોય એ બૂથ સિવાયના બીજા બૂથમાંથી વોધા આંચકા રજૂ કરવામાં આવે છે અને જે મતદાતાને ખબર પણ ના હોય ઓનલાઈન વોધા આંચકા રજૂ કરવાના બદલામાં ભાજપના ફોલ્ડરિયા મંત્રીયા થોકડા બેન વોધા રજૂ કરવામાં આવે ત્યારે આ એક જાતનું લોકશાહીનું ખૂન છે. એટલા માટે એમ કહેવામાં આવે છે મરી ગયેલી ભાજપની સરકાર હવે એમના માટે બીજો કોઈ આરો નથી જીતવા માટે, એટલા માટે મતદાતાઓને કમી કરીને એમની જીતવાની નબળી નીતિના લીધે અત્યારે લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. ત્યારે આખા જ ગુજરાતમાં કલેક્ટર કચેરીએ વોધા આંચકા રજૂ કરવામાં આવ્યા છે અને જનતા અપેક્ષા રાખીને બેઠું છે કે ખોટા મતદારો ઘૂસી ના જાય ને સાચા મતદારો કમી ના થાય. એના લીધે ચૂંટણી પંચ પર અપેક્ષા રાખીને બેઠી છે કે સાચા દિલથી ચકાસણી કરે ને લોકશાહીને અન્યાય ના થાય. એટલા માટે આજની તારીખમાં વોધા રજૂ કરવામાં આવ્યા છે. ઓકે સાહેબ, થેન્ક યુ.